दुष्कर्मोपशमं च साधुशरणं सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्संगी सज्जीवनम् श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादियाद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। फागण वद सातम ने रोज सवारे नित्यविधि करीने बापाश्री लालूभाई सामू जोईने संतोने कह્યું કે આ અમારા વિશ્વાસી જેમ કહો તેમ હા બાપા વચનમાં વિચાર કે તર્ક નહીં। શ્રીજી મહારાજ આવા વિશ્વાસીને વશ થઈ જાય છે। આ ટાણે સંત પણ એવા આવ્યા છે તે ઠેઠ મૂર્તિમાં મૂકી દે છે। કેમ લાલુભાઈ? ત્યારે લાલુભાઈ કહે બાપા આપ કહો છો એવા જ સંત છે। પછી બાપાશ્રીએ કહ્યું જે આ સદગુરુ તથા આ સંત રાત ને દિવસ શ્રીજી મહારાજને રાજી કરવામાં તત્પર રહે છે, અનેક જીવને અભયદાન આપી મૂર્તિના સુખમાં મૂકી દે છે, નિત્ય નવા બ્રહ્મયજ્ઞ કરે છે, અમૃતના મેહ વર્ષાવે છે, કંઈકને ન્યાલ કરે છે, એમનો દિવ્ય ભાવ આવે તો કાંઈનું કાંઈ કામ થઈ જાય। આત્યંતિક મુક્તિ આજ આવા સંતના પ્રતાપે સુગમ છે। શ્રીજી મહારાજ કહે છે કે તમ જેવા ધર્મ નિયમવાળા સંતની વાત જ જુદી છે। એવા આ સંત છે, પણ દેહાભિમાની જીવ આવી વાત ન સમજી શકે। શ્રીજી મહારાજને રાજી કરવા જેણે સત્સંગ કર્યો છે તેને તો આવા મોટા સંતને આવા અનાદિ તે જેવા છે તેવા ઓળખાય। આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે। વિચારી જુએ તો ખબર પડે જે આવા ધન સ્ત્રીના ત્યાગી સંત કોઈ બ્રહ્માંડમાં નથી। માટે સર્વેને દિવ્ય સમજવા જેથી કોઈનો અપરાધ થાય નહીં। શુભ વાતોનું મનન કરવું પણ નબળી વાતોનું મનન કરવું નહીં। મોટા અનાદિની છાયામાં ગાઢ સંકલ્પ બંધ થઈ જાય છે। એવો મહિમા ન હોય તો ઠાકોરજી પાસે પણ વળવેડ કરે અને કોઈને શિખામણ દેતા પોતાને ગુણ આવી જાય તો શ્રીજી મહારાજને ભૂલી જવાય। શ્રીજી મહારાજને સાથે રાખીને જે કાંઈ થાય તે ખરું। પર્વતભાઈના ગામની ભાગોળે માત્રો ધાદલ ગયા ત્યાં અંતઃકરણમાં સત્વગુણ વર્તાયો। જીવન પ્રાણ બાપાશ્રીની આ બીજા ભાગની 61મી વાતમાં જીવન પ્રાણબજી બાપાશ્રી પ્રાતઃકાળનો સમય હતો, સવારનો સમય હતો। નિત્યવિધિ કરીને આપણા જીવન પ્રાણ બાપાશ્રી લાલુભાઈ સામું જોઈને સંતો જે બેઠા હતા એ સંતોને કહ્યું કે આ અમારા વિશ્વાસી, જેમ કહો તેમ હા બાપા વચનમાં વિચાર કે તર્ક નહીં। કેટલો બધો એ બાપાશ્રીને વિશે વિશ્વાસ હશે। ત્યારે બાપાશ્રીએ ભર સભામાં એવું સર્ટિફિકેટ આપ્યું, પ્રમાણ આપ્યું કે આ અમારા જે લાલુભાઈ છે એ બહુ વિશ્વાસી છે। જેમ કહો તેમ હા બાપા વચનમાં વિચાર કે તર્ક ક્યારે પણ કરે નહીં। બાપાશ્રી જે કંઈ વચન કહે એ વચનમાં ક્યારે પણ એ તર્ક કરે જ નહીં। નહીતર માણસનો સ્વભાવ એવો છે કે કોઈ પણ એ વચન આપણે કહીએ તો તરત જ એ કમિટમેન્ટ કરે, આર્ગ્યુમેન્ટ કરે કે આમ હોતું હશે, આવું તો કંઈ થતું હશે, વગેરે વગેરે કેટલીય પ્રકારની એ વાતો ત્યાં વિચારો રજૂ કરી દે। પણ જેને વિશ્વાસ હોય, ભગવાન અને મોટાના વચનમાં વિશ્વાસ હોય, બાપાના વચનમાં વિશ્વાસ હોય, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના વચનમાં વિશ્વાસ હોય, અને બાપા જે વખતે જે કાંઈ બોલે અને એ વખતે કોઈ પણ તર્ક વિચાર કશું જ કરે નહીં અને બાપાના વચનમાં એને સંપૂર્ણ વિશ્વાસ કે બાપા કે એ પ્રમાણે જ થાય તો એ વિશ્વાસી કહેવાય। વિશ્વાસ છે એ આ વિશ્વનો શ્વાસ છે। વ્યવહારિક જીવનમાં જોઈએ તો પરસ્પર એકબીજાના વિશ્વાસે જ આ સંસારનું ગાડું ચાલી રહ્યું છે।
વિશ્વાસ ના હોય તો પછી સંસાર ચાલે નહીં. વ્યવહારિક જીવનમાં તમે જુઓ, નાનું છોકરું હોય એને મમ્મી એમ કે આ તારા પપ્પા, તો છોકરું તરત માની લે કે આ મારા પપ્પા છે, વિશ્વાસ છે. હવે છે કે નહીં એ પછી એ કંઈ શોધવા માટે જાય નહીં. ભલે પછી મોટો થયા પછી કદાચ એને ખબર પડે, પણ જ્યારે નાનો હોય તે વખતે કે આજ મારા પપ્પા છે, આજ મારા મમ્મી છે, એમાં કોઈ પણ એને તર્ક થતો જ નથી. એ રીતે ભગવાન અને મોટા પુરુષ એમના વચનમાં જરૂર વિશ્વાસ રાખવો. પંડિતથી ઘાવ 50, જ્ઞાનીથી ઘાવ 20, પ્રેમીની આસપાસ અને વિશ્વાસીને શીશ. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે જ્ઞાની હોય, પંડિત હોય, એનાથી ભગવાન કહે છે કે હું 50 ઘાવ દૂર છું. 150 કિલોમીટર હોય, 5 તરી 15, 150 કિલોમીટર હું દૂર છું એનાથી. જ્ઞાનીથી ઘાવ 20, પંડિતથી 150 કિલોમીટર, જ્ઞાનીથી 60 કિલોમીટર, વિશ્વાસીને શીશ. એની આગળ કહે છે કે પ્રેમીની આસપાસ અને વિશ્વાસીને હું શીશ છું. આવો જેને વિશ્વાસ હોય એવો જે વિશ્વાસી ભક્ત છે, ભગવાન કહે છે કે હું એની પાસે ને પાસે રહું છું. એ ક્યારેય મારા વચનમાં કોઈ પણ પ્રકારનો તર્ક કરતો નથી. હું જે પ્રમાણે કહું એ પ્રમાણે જ એ કરે છે. અને ત્યારે જ એની દરેક જવાબદારી, એ જિમ્મેદારી, રિસ્પોન્સિબિલિટી ભગવાન પોતે સંભાળી લે છે. બીજે બધે જો આપણે વચન જે માણસો કહેતા હોય અને ત્યાં જો આપણે હા પાડતા હોય, ક્યારેક એ સંભવ છે કે એમાં આપણને દગો થાય, વિશ્વાસઘાત થાય. પણ ભગવાન અને ભગવાનના જે સત્પુરુષ છે એ ક્યારેય પોતાના ભક્તનું, પોતાના આશ્રિતનું, પોતાના સત્સંગીનું એ ક્યારેય અહિત કરતા જ નથી. નાનું બાળક હોય, એના મા બાપ હોય, એ નાના બાળકના મા બાપ છે ક્યારે પણ પોતાના બાળકનું અહિત ઈચ્છતા જ નથી. એનું કઈ રીતે હિત થાય, એનું કઈ રીતે સારું થાય, એનું સતત પોતે એ ચિંતન કરતા હોય, એનું મનન કરતા હોય, વિચાર કરતા હોય. એમ આપણે બધાએ ભગવાનના બાપાના, સ્વામી બાપાના, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સંતાન છીએ, બાળકો છીએ. તો એ પોતાના બાળકનું સ્વપ્ને પણ એવું ક્યારેય વિચારે પણ નહીં. એ તો એ રીતે વિચારે કે આ મારો બાળક છે, એને જગતનો રંગ લાગી ના જાય, એ કુસંગના યોગમાં ન લેવાઈ જાય. એના માટે આપણને વારંવાર ભલામણ કરતા હોય, શિખામણ દેતા હોય, ઉપદેશ દેતા હોય. એ ખાનગીમાં બોલાવીને એમને ખબર પડે અને પછી આપણને બોલાવીને આપણને ભલામણ કરતા હોય છે. આટલી તો મા બાપ પણ ભલામણ નથી કરતા. અત્યારના છોકરાથી મા બાપ રડતા હોય છે. બોલો, મા બાપ પણ એ પોતાના છોકરાને શિખામણ દેતા પણ પોતે અચકાય છે, ખચકાય છે. કારણ કહીશું ઊંધું પડશે તો બને છે ને જીવનમાં આવું. અને આવા પરદેશમાં તો કહેવાય નહીં પાછું, નહીં તો તરત પાછા ફોન કરી દે, પોલીસ આવી જાય, એને જ ના લઈ જાય, આપણને લઈ જાય. બોલો, કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યાં પૂરી દે, ભાઈ આપણને જેલમાં પૂરી દે. મા બાપ પણ પોતાના આવા સંતાનોથી બીતા હોય છે, ડરતા હોય છે. એટલે કહેવાનું એ છે કે મા બાપ કરતાં પણ સવિશેષ આપણને જે પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ મળ્યા છે, બાપા મળ્યા છે, એ આપણે કેટલી બધી એ સંભાળ રાખે છે. હિતના વચનો ઘણી વખત આપણને કહેતા હોય છે. એ પોતાના માન્યા છે એટલે ને. હિત કરતાં હિત છે ને એ વિશેષ છે. હિત, નાનું છોકરું હોય, રૂપાળું હોય, દેખાવડું હોય તો આપણને એના પ્રત્યે હિત થાય, સ્વાભાવિક છે, આપણું નેચર છે એ પ્રમાણે. કંઈક સ્વાર્થ હોય તો આપણને એના વિશે હિત થાય. પણ ભગવાનને, બાપાને તો આપણા પ્રત્યે કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ એટલો જ છે કે આ ગાદીના શરણમાં પોતે રહે, દબાયો, ચંપાયો, એની દેહની ખાક આ સ્વામિનારાયણ ગાદીના શરણમાં થાય, એનું જીવાત્માનું રૂડું થાય, આત્યંતિક કલ્યાણ થાય, એ જ એમને સ્વાર્થ છે. બાકી બીજું કાંઈ એમને સ્વાર્થ નથી. અને આપણને એમ થાય કે ભગવાન બાપા એ આપણે એમને ઘણા બધા પૈસા આપી દઈએ,
આપણે શું આપવાના છીએ? એમનું આપેલું એમાંથી આપણે માંડ કદાચ 10 કે 15%, 20% કાઢતા હશું. એમનું આપેલું આપીએ છીએ ને, બધું જ પૂરેપૂરું આપતા નથી. પાછા કહીએ કે આમાં રોકાણ કર્યું છે ને આમાં રોકાણ કર્યું છે ને અહીંયા રોકાણ કર્યું છે, પણ અહીં રોકાણ કરતા નથી. આ મોટી બેંક છે, સ્વામિનારાયણ ગાદી રૂપી જે બેંક છે, એમાં જો આપણે રોકાણ કરીએ તો આપણને અનેક ગણું આપે છે. અને જેમણે કર્યું છે એને બાપા આપી દે છે પાછા. જેમ વિસનગરના પેલા રૂપાસા હતા, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારે ત્યાં જમવા માટે પધારો. તો ભગવાન કે સારું, અમે તમારે ત્યાં આવીશું. પરિસ્થિતિ સારી નહોતી, નામ સારું હતું રૂપાસા, પણ આર્થિક સ્થિતિ સારી નહોતી. ભગવાન ત્યાં પધાર્યા. ભગવાન કે આ તો સરસ મજાના તમે થાળ બનાવ્યા છે. થાળ જોઈને એમ લાગે તમે તો ખૂબ ધનાઢ્ય છો. ભગવાન કે 500 રૂપિયા મૂકો ભેટ, તો અમે તમારે ત્યાં થાળ જમશું. પરિસ્થિતિ ગરીબ, લાવું ક્યાંથી 500 રૂપિયા? ભાઈ 500 રૂપિયા સાંભળીએ ને આપણને એટેક આવી જાય, ગળધોલું ખાઈને પડી જઈએ નીચે, બીપી વધી જાય ને ભાઈ. બાબા તમારે ત્યાં આવ્યા હોય અને પછી બાબા કે આટલા લાખ સીલિંગ તમે ભેટ મૂકો ને પછી હું જમું. સ્થિતિ સારી હોય ને આપણે આપી દઈએ, પણ ન હોય ને કદાચ માગે તો એ આપણું દુઃખ લેવાને માટે આવ્યા છે ને, આપણને સુખી કરવા માટે આવ્યા છે. પણ એ વખત એમ થાય કે આ તો આજ માળી ગયા છે, એમ કે પૈસા લાવો એટલે પૈસા આપવા, એ સમૃદ્ધ બનાવવાને માટે આવ્યા છે ને. રૂપાસાના ધર્મપત્ની પરિસ્થિતિ પામી ગયા. ભગવાન માગે છે, માગનારા કોણ છે? ભગવાન છે. અને જ્યારે ભગવાન માગે ને તે વખત ક્યારેય પણ પછી પૂછવા નહીં જવાનું ભાઈ ઘરવાળા. નહીંતર જો કે હારા હોય તો વાંધો નહીં, પણ અમુક તો હારા ના હોય ભાઈ, કે બધું આપી દેશું તો ભાઈ બાબા બની જાઓ તમે, એમ કે. ઘરવાળીએ કીધું કે મારું કરલું છે ને વેચી દો. વેચી દીધું ભાઈ. 500 રૂપિયા લાવ્યા વાણિયાને ત્યાંથી. ભગવાનને કીધું, લ્યો ભગવાન આપે કીધું એ પ્રમાણે 500 રૂપિયા ભેટ મૂકું. 500 રૂપિયા ભેટ મૂકી ભગવાન જમ્યા. ભગવાન કે આ પૈસા લઈ લો તમે. અને જુવાર કોઈ જગ્યાએ તુવેરનો ઉલ્લેખ કર્યો છે, અને એ પ્રમાણે જુવેર અથવા તો તુવેર લઈ આવ્યા. અને બીજે જ વર્ષે અગ્નોતરો કાળ પડ્યો. સંવત 1869 સાલ. તે વખત ભયંકર ભીષણ દુષ્કાળ પડ્યો. માણસને ખાઈ જાય એવો ભયંકર દુષ્કાળ પડ્યો. એમ કહેવાય છે ખાલી એક અમદાવાદની અંદર 1 લાખ માણસો એ જ વખતે મરી ગયા હતા. બોલો, ડાઘવો પણ મળે નહીં. જે કોઈ મરે ટપોટપ એ બધાને લઈ જાય. હળગાઈ આવે, તરત બીજો તૈયાર થયો હોય તો એને હળગાઈ આવે. ડાઘુઓએ મરી ગયા, ઉપાડનારા. છેવટે સ્ત્રીઓ હતા, સ્ત્રીઓ લઈ જાય ભાઈ, બોલો, સ્મશાને. હળગ્યું મળદું ફેંકી દે સાબરમતી નદીમાં. સ્ત્રીઓ પણ મરવા માંડી. આવો ભયંકર દુકાળ. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે બધું મેં કર્યું, પણ આ ભાઈ ચોર કે આ તે બધા ડકૈતી આવીને લૂંટી જશે તો શું કરું? એમ ભગવાન કે ભાઈ વેચી મારો. વેચી મારે તો 500ની જગ્યાએ 500 રૂપિયામાં લીધું હતું. ભગવાને કેટલી ઉપજ કરાવડાવી ભાઈ? 8000 રૂપિયા. ભાઈ આવી કોઈ બેંક છે ભાઈ કે આપણને આટલું બધું વ્યાજ આપે? ઇન્ટરેન્સ પણ નથી આપતી એટલી બધી એની બેંકો. તો આ સ્વામિનારાયણ રૂપી જે બેંક છે, સ્વામિનારાયણ ગાદી રૂપી જે બેંક છે, આપણને કેટલું બધું આપે છે. દરેકના જીવનમાં એ પ્રસંગ બનેલા છે. એકનો આપણે જીવન જો ઇતિહાસ આપણે સાંભળીએ તો તે ભક્તની જ્યારે શરૂઆતમાં પરિસ્થિતિ કેવી હતી અને વર્તમાન સમયે બાપાની સેવા એમણે કરી, અને સેવા કર્યા પછી અત્યારે કેટલી બધી પોતે સેવા પણ કરે છે, અને બાપા એમને ઘણું બધું આપી દીધું છે. ઘણી વખત વિચારમાં કદાચ તમે બેઠા હો તે વખત વિચાર કરજો કે આ આવ્યું ક્યાંથી આટલું બધું? મગજમાં પણ ના આવે એટલું બધું આપણને આપી દીધું છે. એટલે બાપા આપણને આપવા આવ્યા છે, લેવા માટે આવ્યા નથી. તો વિશ્વાસી હોય એ ભગવાન અને બાપાના વચનમાં ક્યારે પણ એ તર્ક કુતર્ક વિતર્ક શંકા કશું કરે જ નહીં. ભગવાન જેમ રાજી થાય, ભગવાન કે એટલે તરત જ હા પાડી દે. લાલુભાઈનું દ્રષ્ટાંત એમને ભગવાન નથી કીધું, ભર સભામાં કીધું કે લાલુભાઈ છે વિશ્વાસી છે અમારા. અને સમાજ પણ સોસાયટી બિલ્ડ અપોન ધ ટ્રસ્ટ, સમાજ પણ એક સમાજરૂપી જે બિલ્ડિંગ છે પણ વિશ્વાસ ઉપર ટકેલી છે. વ્યવહાર જીવનમાં જુઓ ને ભાઈ, આપણે હજામત કરાવવા જઈએ તો વાળંદ પર આપણને વિશ્વાસ છે, છરો મારશે એવું ક્યારે આપણે વિચારતા નથી. હવારમાં નાહવા જઈએ તો એસિડ આવશે એવું વિચારતા નથી, પાણી જ આવશે. ઘેર તમે ગયા હોય, બપોરનો ટાઈમ થયો હોય ને ઘરવાળીએ તમારા માટે જમવાનું પીરસ્યું હોય તો તમે કોઈ દિવસ એવું વિચારતા નથી કે ભાઈ આ ઘરવાળીએ ધર્મપત્ની આમાં પોઈઝન નાખ્યું હશે. વિચારો ક્યારે પણ વિચાર થતો જ નથી. કોઈ દિવસ વિચાર્યું
કે ભાઈ આ કૂતરાને પહેલાં જમાડો, કૂતરું જીવે હેક મરી જાય પછી ખાઓ, એમ ક્યારેય પણ નહીં. કેટલો બધો વિશ્વાસ છે ધર્મપત્ની પર, એ દીકરી ઉપર, મા ઉપર, બહેન ઉપર આટલો બધો વિશ્વાસ છે. તો આપણે ક્યારેય એ વિચાર થતો જ નથી, નહીતર ઘણી જગ્યાએ બનતું જ હોય છે. કચ્છની જ વાત કરીએ તો માધાપુર ગામમાં એક ભાઈ હતા, લગભગ આફ્રિકા જ આવ્યા હશે ને, આફ્રિકાથી કમાઈને પછી પોતે ઘેર ગયા. હાજનો સમય હતો એટલે મેં વિચાર્યું કે નજીકમાં ગામ છે, બેનનું ઘર છે, ત્યાં રાત રોકાઈને પછી બીજે દિવસે હું મારે ઘરે જઈશ. ઘણા વર્ષ પછી બેનને ઘેર ગયો હતો. બેનને પણ એમ કે મારો વીરો, મારો ભાઈ ઘણા વર્ષ પછી આ પરદેશ કમાઈને આવ્યો છે. ભાઈની આગતા સ્વાગતા તે બધું કર્યું. ભાઈને કીધું ભાઈ રોકાઈ જા, ભાઈ રોકાણા, જમવાનું ના તે બધું થયું. પણ બેનને એમ થયું કે ભાઈ છે ને ઘણું બધું કમાઈને આવ્યો લાગે છે, એમ કે આ બધું જો આપણને મળી જાય ને તો આપણે માલામાલ થઈ જઈએ. એમ વિચાર જુઓ ને તમે, ભાઈને મારવા માટેના આવા વિચારો રાત્રે પોતે વિચારે છે. ભાઈ અને ભાઈ લઈને જ આવ્યો, તો પરદેશથી આવ્યો એટલે લઈને જ આવ્યો, સ્વાભાવિક છે. ભાઈ તો થાક્યો હતો એટલે હુઈ ગયો. અડધી રાત થઈ પછી પેલી બાઈ હતી, જે બેન હતી, એ ઊભી થઈને એના ધણીને જગાડ્યો, ભાઈ ઘરવાળાને, અને કીધું કે મારો ભાઈ આટલું બધું કમાઈને આવ્યો છે, આજે આપણે એને પતાવી દઈએ. એમ કે કોઈને ખબર નહીં પડે અને કોઈને સમાચાર પણ આપ્યા નહોતા કે હું ઘેર આવું છું. એમ ઓચિંતો આવ્યો હતો. ભાઈ બન્યું એવો, પતિ હતો, પતિને પણ એ આ જે વાત કરીને ત્યારે એ પણ ધ્રુજી ગયો. ભાઈ કે તારો ભાઈ છે, ભલે મારો સાળો છે પણ એ તો તારો ભાઈ કહેવાય ને, સહોદર કહેવાય તારા માટે. તો આવું કેમ વિચારે, એવું ન થાય. એમ ત્યાં પેલાને કે તું તો હાવ બાયલો છે ને, ફોસી છે ને, આન તે બધું કે. ભાઈ બીજું ઘણું કહેતા હશે, તમને ખબર હશે, મને આટલું જ આવડે છે. ઓલો તો હોઈ ગયો કંટાળીને, ભાઈ કે આવું ના કરાય, આમ છે તેમ છે એમ કરીને. અને ઓલી ફરી ઘરમાં કોસ હતી, એ કોસ લઈને ભાઈને સીધી મારી. ભાઈના રામ રમાઈ ગયા, મરી ગયો ભાઈ. એથી આગળ વધીને એને ખબર પડી કે જો આ કોઈને ખબર પડી જાય તો રાતો રાત ઘરમાં ખાડો ખોદીને ભાઈને દાટી દીધો. બોલો, ઉપર પછી એ માટી વાળી દીધી ને સરસ મજાનું લીપણ કરી દીધું. કોઈને ગંધ સુધ્યા પણ આવી નહીં. એમ કરતાં કરતાં પછી જે પેલો પૈસો ના તે બધું ભાઈ લઈ આવ્યો હતો એ પોતાની પાસે રાખ્યું. એણે વિચાર્યું કે આટલા પૈસા અહીંયા મૂકવું, અહીંયા રોકાણ કરું, ઇન્વેસ્ટમેન્ટ કરે ને ભાઈ બધા, મૂકવું ક્યાં બધું. એમ કરતાં કરતાં વિચાર્યું કે આપણે થાળ છે ને ભુજ મંદિરમાં ઠાકોરજીને અર્થે, સંતોને અર્થે રસોઈ માટે આપીએ. મંદિરમાં ગયા, રસોઈની વાત કરી ઠાકોરજીના થાળ માટે. બ્રહ્મચારીએ ભગવાનને માટે સરસ મજાના થાળ બનાવ્યા અને ભગવાનને ધરાવવા માટે ગયા. પણ ભગવાન સીધો ઘા કરી દે, ભાઈ થાળ બધો પડી જાય. બ્રહ્મચારીને એમ કે શું થયું, મારાથી કંઈ તકલીફ થઈ કે શું, ભગવાન કેમ આવું કરે છે. બનેલી ઘટના છે, સત્ય ઘટના છે, આ બની ગયેલી છે માધાપુરની વાત. ભાઈ પછી ફરીથી પાછો એમણે નાહી ધોઈને પવિત્ર થઈને ફરીથી પાછો એ થાળ બનાવ્યો, ફરી ભગવાને ફેંકી દીધો. ભાઈ બોલો. અને પછી ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી ભગવાન બોલ્યા કે આ થાળ જમવા જેવો નથી. એમ કે મારે જમવા જેવો નથી ને તમે સંતો જમશો નહીં, આ તો એક પાપિષ્ટ જે વ્યક્તિ કહેવાય એનો થાળ આવ્યો છે. ખબર પડી, પછી તપાસ થઈ આ બાજુ, અહીંયા ભાઈ ના મળે, દેશમાં નીકળી ગયા એમ સમાચાર મળ્યા. અને તપાસ કરતાં કરતાં ખબર પડી કે આ બેને ભાઈને ખતમ કરી નાખ્યા હતા. ભાઈ બોલો. છતાં પણ જગતના જીવોને એ મા બેન દીકરી ભાઈ ભાઈ બધા પ્રત્યે વિશ્વાસ છે. આવું થતું હોય તો વિશ્વાસ છે. રહેવું ક્યાં પાછું, એમની જોડે જ રહેવાનું હોય ને પાછું, બીજે કંઈ જવાય નહીં. બીજે જવા જેવું ત્યાં આવવાતું નથી પાછું. અમારા જોડે તો આવું નથી તમારે પાછું. કહીએ છીએ ભાઈ આવો આવો તો કે ના આવે, તો હવે થાકી ગયા કે ઘરમાં રાખે એવા નથી, તો આને શું કરીશું એમ કે. એટલે વિશ્વાસી છે એ જ બાપાશ્રી કહે છે કે શ્રેષ્ઠ છે. ભગવાન વિશે જેમને જેમને આવો ટ્રસ્ટ હતો, વિશ્વાસ હતો, એવા ભક્તોના ઘણા પ્રસંગો છે.
અને ભગવાને એવા ભક્તોનું સૂડીએ જે દુઃખ લખેલું હોય કાંટે કરીને ભગવાન પોતે એ દુઃખ ટાળતા હોય છે. નિષ્કાંત સ્વામી પોતે કહે છે નિષ્કાંત કાવ્યમાં કે જે સુખથી દુઃખ ઉપજે તે સુખ દિયે ના શ્રીહરિ, અને જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દિયે દયા કરી. જે સુખથી આપણને દુઃખ થવાનું હોય એ સુખ ભગવાન ક્યારે આપણને આપતા નથી. આપણને એમ જણાતું ઘણું સુખ છે, ઘણું સુખ, પણ ભગવાન છે પોતાના આશ્રિતને ક્યારે પણ એ સુખ આપતા જ નથી. અને જે દુઃખથી સુખ થવાનું હોય એ દુઃખ ભગવાન જરૂર આપતા હોય છે. ભાઈ આપણને લાગે આપણને ઘણું બધું દુઃખ છે, પણ ભગવાન કે ના આમ જ એને સુખ મળવાનું છે, તો ભગવાન આપણને દુઃખ આપતા હોય છે. પણ એ દુઃખ કેવું હોય? સૂડી જેવું દુઃખ હોય તો ભગવાન કાંટે કરીને ટાળતા હોય છે. ઝાલાવાડની અંદર સુરેન્દ્રનગરની પાસે લીમડી ગામ, અને લીમડી ગામના મૂળજી શેઠ હતા. ખૂબ વિદ્વાન હતા, ભણેલા ગણેલા હતા, જૈન સંપ્રદાયના હતા પહેલાં, પણ ભગવાનની જ્યારથી ઓળખાણ થઈ ને ત્યારથી ભગવાનના અનન્ય ભક્ત થયા હતા. અને એમને નિયમ હતું કે દર પૂનમે ભગવાનના દર્શન કરવા માટે એ ગઢપુર જાય. ભાઈ છેક લીમડીથી ગઢપુર જાય એટલે લગભગ 12 કે 13ના પોતા ઘરેથી નીકળે અને ત્યાંથી ચાલતા 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 ગઢપુર જાય, ભગવાનના દર્શન કરે, સંત સમાગમ કરે, થોડા દી રોકાય ને પછી પાછા આવે. વાણિયા હતા, બુદ્ધિશાળી હતા પાછા. અને બુદ્ધિશાળી એટલે એટલા બધા બુદ્ધિશાળી, તમે કદાચ ઇન્ડિયા આવો ને તે વખતે એમ થાય ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરવી છે, મુંબઈ આવ્યા હોય, મુંબઈથી પછી અમદાવાદ તમારે આવવું હોય તો મુંબઈ તમે સેન્ટ્રલ ઉતરો અને તે વખત તમે જુઓ ને તો એક સરસ મજાનું બોર્ડ લખ્યું છે ઉપર ભાઈ કે ભારત કે અચ્છે નાગરિક બનીએ. આમ એનો અર્થ એવો થાય કે ભારતના સારા નાગરિક બનો, પણ પછી બનીએ હિન્દીમાં વાણિયાને બનીએ કહેવાય છે. ભાઈ ભારત કે અચ્છે નાગરિક કોણ? બનીએ, એટલે કે વાણિયા. ભાઈ ખૂબ બુદ્ધિશાળી હોય. ભાઈ આમ રાત્રે એકલા નીકળો તો ઠૂઠું જોઈને બી જાય, પાછા ડરપોક હોય પાછા, પણ બુદ્ધિશાળી બહુ પાછા. તો આવા એ વાણિયા મૂળજી શેઠ પૈસાધીદારનો એ ધંધો કરે. હવે કોઈ ગરાસિયા હોય, બાપુ હોય, દરબાર હોય, બધાને પૈસા આપ્યા હોય, અને બાપુ દરબાર તો બધા પીવામાં જ પૈસા વાપરતા હોય. લઈ જાય ખરા પણ આપે નહીં, દાદાગીરીમાં જ જિંદગી વિતાવી હોય. 2-4 જણા એવા હતા, એમણે વિચાર્યું કે આ શેઠ દર પૂનમે દર્શન કરવા માટે જાય છે, લગભગ 13, 14, 12 એવા આમ નીકળે છે હાજના સમયે. આ વખત જો અહીંથી નીકળે તો આપણે એને પતાવી દેવા, મારી નાખવા. બન્યું એવું, શેઠ નીકળ્યા છે. લીમડી ગામની પાદર સીમ ત્યાંથી પસાર કરીને આગળ નીકળે છે, અને બરાબર એ મૂળજી શેઠના શેઠ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે મારો ભક્ત મારા દર્શન માટે આવે છે, અને રસ્તામાં આ લોકો આ રીતે એ વ્યૂહ ઘડ્યો છે મારી નાખવાને માટે, મારે રક્ષા માટે જવું પડશે. આપણને ખબર પડી જાય તો આપણે પહેલેથી જ ઘરમાં બંધ કરીને બેસી જઈએ ભાઈ, પણ ખબર નથી પડતી. અને કદાચ બને તો રક્ષા કોણ કરે છે? એ બાપા કરે છે. એ 4-5 જણા હતા, તૈયાર થઈ ગયા, જાળીમાં હંતાણા. અને બન્યું એવું કે રસ્તામાં ભગવાનનું સ્મરણ કરતા 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 મૂળજી શેઠ જતા હતા, અને રસ્તામાં એ બાવળની સૂળ પડી હતી, અને બરાબર એ સૂળ ઉપર પગ આવ્યો અને સૂળ આરપાર નીકળી ગઈ. ભાઈ ઓ સ્વામિનારાયણ બાપા કરતા નીચે બેસી ગયા. ભાઈ પગ લોહી લુહાણ થઈ ગયો, ચાલી શકે એવું હતું નહીં. પણ તે વખતે કોઈકનું ગાડું હતું ખેડૂતનું, ત્યાંથી પસાર થતું હતું. એમણે જોયું કે આ તો આપણા ગામના મૂળજી શેઠ છે. નજીક આવીને જોયું તો શેઠનો પગ લોહી લુહાણ છે. શેઠને પૂછ્યું કે શેઠ ક્યાં જતા હતા? તો ગઢપુર જતો હતો, પણ હવે મારાથી ચાલી શકાય એવું નથી. એમ કર તું તારા ગાડામાં બિહાડીને મારા ઘરે પહોંચાડી દે. શેઠને ગાડામાં બિહાડ્યા. શેઠ ગાડામાં બેઠા છે ને વિચાર કરે છે. કારણ કે આપણે હ્યુમન નેચર એવું છે, સારા કામે જતા હોય ને કંઈક આવું થાય ને તે વખત પછી આપણે કંઈક ને કંઈક વિચાર કરીએ. ખરાબ કામ કરવા જઈએ તો એમાં કંઈક થાય, એમાં કશું વિચાર કરતા નથી. પણ સારા કામ જ્યારે ભગવાનના દર્શન કરવા જતા હોય, બાપાના દર્શન કરવા જતા હોય, મંદિરે આવતા હોય, તે વખત આવું થાય ને ત્યારે એમ કે જો મંદિરે જતો ના આવું થયું. એમ કે વિચાર કરવા માંડ્યા કે હું તો ભગવાનના દર્શન કરવા માટે જતો હતો, હું કંઈ નાટક ચેટક ભાણ ભવાઈ જોવા માટે જતો નહોતો. કંઈ ભગવાને કેમ આવું કર્યું? મારી પૂનમ ગઈ. નિયમ પણ એવો હતો કે દર પૂનમે જવું. ઘણી વખત આપણે ઘરેથી નીકળ્યા હોય ને બરાબરની ટ્રાફિક હોય,
ઘરથી લગભગ અડધેક પહોંચ્યા હોય ને બહુ ટ્રાફિક હોય, વિચાર થાય કે હવે નથી જવું, માંડી વાળી અને મને એમ જ કે નથી જવું ભાઈ ઘેર હાલ એમ કે, અને એ લઈ જ જાય પાછું, અને ઘણી વખત બનતું હોય છે, બને છે ને. આવું થયું, વિચારના ચગડોળે ચડી ગયું માન. એમ કરતાં કરતાં પછી ઘરે આવ્યા, આખી રાત સુધી ઊંઘ આવી નહીં ભાઈ એમને. આ બાજુ પેલા 4-5 જણા હતા, રાહ જુએ કે શેઠ કેમ હજુ સુધી આવ્યા નહીં. એમ કરતાં કરતાં અડધી રાત વીતીને તે વખત 4માંથી કોઈકને ભગવદી ઈચ્છાએ વિચાર સ્ફુર્યો, એટલે 4માંથી એક જણાએ કીધું કે ભાઈ એ સત્સંગી છે, એના ભગવાન એને કહી ગયા એવું લાગે છે. બાકી શેઠ તો દર વખત એના નિયમ પ્રમાણે તો જાય છે, એના ભગવાન ચોક્કસ એને કહી ગયા હશે. ચાલો આપણે બધાએ ભેગા થઈને 4-5 જણા જે હતા બધાએ ભેગા થઈને મૂળજી શેઠને ત્યાં હવારના પોરમાં પહોંચી ગયા. ભાઈ ડેલી ખખડાવી દરવાજો ખોલ્યો અને જોયો તો પેલા 4-5 જણા હતા, ગરાશિયા હતા. એ કે છે શેઠ કહેલા કેમ તમે અત્યારે વહેલા પોરમાં પૈસા જમા કરવા આવ્યા શું એમ? તો કે ના શેઠ અમને માફ કરજો એમ કરીને પગે લાગ્યા. બોલો શેઠને એમ કહે છે કે શેઠ અમે તમને કાલ સાંજે મારી નાખવાના હતા. એમ કે નક્કી કર્યું હતું કે આજે અમે શેઠને મારી જ નાખીએ, કારણ કે અમારી પાસે પૈસા ભરવાની વ્યવસ્થા હતી જ નહીં. એટલે નક્કી કર્યું હતું કે એક તો પૈસા ભરાતા નથી ને શેઠ વારંવાર માંગણી કરે, જ્યારે જ્યારે જઈએ ત્યારે કે ભાઈ પહેલાં જે તમે લઈ ગયા પહેલાં ભરી જાઓ, પછી તમને અમે આપીશું. દેવું પણ બહુ થઈ ગયું, તો લાવીએ ક્યાંથી અમે તો બસ એ મોજ મજામાં પૈસા વાપરી નાખીએ, હોય નહીં અમારી પાસે. એટલે નક્કી કર્યું ત્યારે શેઠને લાઈટ થઈ કે આ રક્ષા કોણે કરી? સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને કરી. 2-4 મહિના પછી પગ હારો થયો ને પછી ભગવાનના દર્શન કરવા માટે એ પૂનમ ભરવાને માટે ગયા ગઢપુરમાં. ત્યારે ભગવાનના દર્શન કરીને પોકે ને પોકે રડ્યા અને ભગવાનને કહે ભગવાન મેં આપને વિશે આવા વિચારો કર્યા હતા, ભગવાન મને માફ કરો, ક્ષમા કરો. એમ ભગવાન કે ભાઈ અમે તો અમારા બાળકના ગમે તેવા વાંક ગુના હોય અમે ભૂલી જ જઈએ છીએ ને, અમે ક્યારેય એ અમારા બાળકના વાંક ગુના અમે જોતા જ નથી. જોવે છે ભાઈ ક્યારેય નથી જોતા ને. અમારું કે તમારું આપણે દરેક જણનું જોઈએ, ડગલે ને પગલે કંઈક ને કંઈક આપણે અપરાધ કરતા હોય, વાંક ગુના તે બધા થતા જ હોય છે. પણ એ વાંક ગુના ભગવાન બાપા સ્વામી બાપા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ ક્યારેય જોતા જ નહીં. નાનું બાળક હોય તોફાન કરતું હોય, બરોબર, બહાર જઈને કંઈક કરી આવતું હોય, ખાઈ આવતું હોય કે પી આવતું હોય કે બીજાને મારી આવતું હોય, ક્યારે આપણે વિચારીએ ભાઈ મારું છોકરું ક્યારે આવું કરે જ નહીં એમ પહેલાં આપણે કહી દઈએ. ભલે કરીને આવ્યો તો આપણે એમ કહીએ મારો દીકરો આવું કરે જ નહીં, એમ જ કહીએ ને. એમ ભગવાન બાપા આપણે બધું કરતા હોય, પણ ભગવાન બાપા સ્વામી બાપા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ એટલા દયાળુ છે કે આપણા વાંક ગુના હમ જોતા જ નથી. ભાઈ કઈ રીતે એનું સારું થાય, એ કઈ રીતે નભી જાય સ્વામિનારાયણ ગાદીના શરણમાં, એનું એ આજીવન પર્યંત દેહ ટકે, એ રીતે જ પોતે આપણું હિત ઈચ્છતા હોય છે. ભગવાન કહે છે કે મૂળજી શેઠ ભલે તમે આ રીતે સંકલ્પ કર્યા, પણ તમને આ રીતે લોકો મારવાના હતા. અમે વિચાર્યું કે મારા ભક્તને જો આ રીતે ઉપાધિ આવતી હોય, શૂળીનું દુઃખ આવતું હોય, તો પછી હું તો ભગવાન છું ને, મારા ભક્તની રક્ષા હું ન કરું તો કોણ કરવા આવશે? અને એ વખતે મેં તમને આ શૂળીનું દુઃખ હતું એ કાંટે વગાડીને એ દુઃખ મેં ટાળ્યું હતું. આવા જે વિશ્વાસી હોય, અહીંયા જેમ બાપાશ્રીએ કરાચીના લાલુભાઈની વાત કરી, એવા જે વિશ્વાસી ભક્તો હોય તો ભગવાન કહે છે કે જરૂર એ ભક્તનું અમે બધી જ એની જિમ્મેદારી જવાબદારી અમે અમારા શિરે લઈ લઈએ છીએ. ક્યારે એને એના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે એ રીતે અમે એનું કાર્ય કરતા હોઈએ છીએ. તો આવા એ ભગવાન આપણને જે મળ્યા, બાપા મળ્યા, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ મળ્યા છે કે જે ડગલે ને પગલે આપણા દરેકની આ રીતે રક્ષા કરતા આવ્યા છે. તો બાપાના વચનમાં ક્યારે પણ તર્ક કુતર્ક વિતર્ક કર્યા વગર હા પાડી દઈએ તો બાપા જરૂર આપણા બધાનું આત્યંતિક શ્રેય કરશે અને કરશે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજ. સહજા